જમાડી પ્રસાદ લેજો જળ જમનાની જારી ભરી છે પ્રભુના પાવલિયા પખાડી શરણામત લેજો अब हम घरे भरीने राजा यजमल्या ऐसे हो से ए जाऊं मार द्वारे काटी रे मुजार समर ए जाऊं मार द्वारे काटी रे मुजार अजमल ए रजा रे आवी रोड भगती करे ऐसे ओ से ए गुरु महाराज सीताराम भक्तराज सीताराम बाबू बोलो भक्तराज पोगी गया પોગી ગયા अमर पेला તમારે પહેલા एम बोलो तो પ્રભુને થાળ જમાડો थाळ जमाड़ो હા पण भक्तराज थाळ માં લાવ્યા શું તમે લાડવા લાડવા લઈ આવ્યા હા પણ લાડવા ભગવાન ભાઈ નો જમે જમશે ભગવાન ભાઈ લાડવા નો જમે અરે પ્રભુને થાળ જમાડો પ્રભુને થાળ જમાડો હા તો ઈ નો જમે કેમ ઈ પથ્થરની મૂર્તિ છે ભક્તરાજ ઈ લાડવા નહીં જમે તોય જમાડીશ તોય જમાડવા હા તો જમાડી દ્યો પછી પાછળ અમને ન ભૂલતા હા બાબુ જમાડી દ્યો એ મારા દ્વારિકા નાના ઓ હે મારા દ્વારિકા નાથ મારે ગાયો ના કુમાર મારે યશોમાન જાય મારા નંદ ના કુમાર તમે જમવાવેલે રામ ધાર જાઓ મારા તાળ જમવાને વેલાયા હું કર નાખ્યું આ બધુંય પ્રભુને થાળ જમાડતો હતો તો હું થયું હું નિર્ણય આવ્યો ક્યારનો કાલાવાલા કરો જમતા નથી તો મેં તમને પહેલા જ કીધું તું ભક્તરાજ ઈ પથ્થરની મૂર્તિ છે લાડવા નહીં જમે તો હાસા પ્રભુ ક્યાં છે હાચા ભગવાન જોવા જોવાશે વિયાઓ દેખાડ દઉં આ છે સમુદ્ર ભક્તરાજ અસે સમદર હા તો એમાં ઠેકડો મારો એટલે હાચા ભગવાનના દર્શન થાય થાય બાબુ થાય પાકું પાકું મારું ઠેકડો મારી દ્યો જય જય રણછોડ. રણછોડ એ ભાભી પૂજારીએ સમુદ્ર ફેંક્યો ઉડવા લાગ્યો યાર એ ભાભી પૂજારીએ મને સમુદ્ર ફેંક્યો ઉડવા લાગ્યો યાર
માર મંડળા રમીત ગાનુડા સળજે મારી વાત એ ઘોડિયાની લાલ સે સમુદ્ર में को उड़ने वाला માર મંડળા રમીત ગાનુડા સળજે મારી વાત એ વાલીડા આવજે રે લોવાન એ કાળિયા તાર રે પૂજને આ સૈરો એ હાલો આવે હો નંદજીનો લાલો કાનુડો તારો આવે હો નંદ લાલો લાડી મધારી નો જાલા એ તારી વારે આવે તારી કાનો નાથ આજ જોજે રે લાડી મધારી નો જાલા आज आवा करे लबावी लाडी लाल तरता रे करू
આવા ભૈરા રે એ સમુદર સોના ગેર દ્વારિકા રે છું એ દેખાડું મારા દ્વારિકાના ગિર દ્વાર આજ ભૈરા રે સમુદર સોના ગેર દ્વારિકા રે છું એ આમાં તમને કોણે મારા સોને માં લલાડે બાટા રે કનૈયા સેના રે મારા એ માજ મારે લાડી લો ભગત એવો લાડલો છે અને એવાથી શું તમારા પરમારથ છે ભક્તરાજ સાંભળ મારા નાથ આજે પોકરણગઢની પ્રજા ડગલે ને પગલે વાંચા ને મેણા બોલે કનૈયા અને બાર બાર ભૂમિ સુધી ભેરવા નામનો રાક્ષસ મનુષ્ય કે પશુ પક્ષી કાંઈ રહેવા દેતો નથી કનૈયા તો એનો કોઈ ઉપાય કરો મારા નાથ કઈ ઉપાય કરો અરે ભક્તરાજ રાજ મારા દ્વારિકાના દેવળ સુધી આવ્યા છો પણ હું તમને નિરાશ થઈને તો નહીં જવા દઉં પણ લ્યો ભક્તરાજ આજ આવી પેલી અરે આવી અમરને તમને હું પુષ્પ આપું છું ભક્તરાજ હે ભક્તરાજ અરે આ પુષ્પને તમે પારણી વધારજો ભક્તરાજ 9 માસ તમે આની સેવા કરજો 9મા માસે મારાથી મોટા મારા ભાઈ બલરામ અરે તમારી ઘરે ઉતાર ધારણ કરશે હે ભક્તરાજ ઈ તમારા વાંજિયાના મેણા બાંધશે જી મારા નાથ એક પુષ્પ તો આપ્યું કનૈયા પણ કહેવતમાં કીધું છે ને કે એક રૂપે રૂપિયા વાળા નહીં અને એક દીકરી દીકરા વાળા નહીં જો પુત્ર દેવો જ હોય તો જગતમાં પૂંજવા લાયક આપના જેવો દીકરો આપો મારા નાથ હે ભક્તરાજ અરે આ વિશ્વમાં બ્રહ્માંડમાં મારા જેવો તો હું એક જ છું માટે મારા જેવો પુત્ર હું તમને ક્યાંથી આપું ભક્તરાજ હા મારા નાથ તો અજમલ ગયોતા દાન કરવા અને ભેરવા નામનો રાક્ષસનો સંહાર કરવા આપ પોતે મારી ગયોતા દાન કરો કનૈયા હા ભક્તરાજ આશા બહુ મોટી લઈને આવ્યા છું અને તમારી ભક્તિથી હું ઘણો પ્રસન્ન છું કારણ કે તમે એક સ્વાર્થ માટે માંગ્યું પણ હે ભક્તરાજ બીજું એક તમે એવા પરમરથના કાર્ય માટે પણ માંગ્યું છે અને ભક્તરાજ જ્યારે જ્યારે ભૂમિમાંથી ભાર વધે ત્યારે હું ઉતાર ધારણ કરું છું માટે લ્યો ભક્તરાજ આજ આવી બીજી અરે અમડને તમને હું પુષ્પ આપું છું હે ભક્તરાજ અરે આ પુષ્પને તમે પારણીએ પધરાવજો ભક્તરાજ 9 માસ તમે આની સેવા કરજો 9મા માસે હું દ્વારિકાનો નાથ પોતે તમારી ઘરે ઉતાર ધારણ કરીશ હે ભક્તરાજ અરે ભૂમિના ભારને હું ઉતારીશ જય મારા નાથ તમારી લીલા બ્રહ્માસી કન્યા બે પુષ્પ તો આપ્યા મારા નાથ તો એમાં પહેલા પુષ્પના નામ શું રાખશો હા ભક્તરાજ એ પણ તમને જણાવી દઉં એ રાખજો રાખજો ઈ રામદેવ રૂડા નામ જો એ તો આવીને વાણિયાના એણલા પાગશે બીજા પુષ્પમાં તમારું નામ રાખશો આવા રાખજો રાખજો રામદેવ રૂડા મારા નામ જો આપનું નામ રામદેવ રાખશો કન્યા એ અમે આવીને ભૂમિના ભારને ઉતારશું એની આવવાની સાલમાં તિથિ હોય છે આવી સાલ આમું 1401 સાલ જો આવી ભાદરવાદ સમને જોડી રૂડી રાતણી પણ રાજમહેલમાં ખબર કેમ પડે તમે આવ્યા એની નિશાની શું? આવી નિશાની આપું તમને કુમ કુમ પગલી બાજજો સિંહ વાલા સિંહ એ અમે આવીને ઉકળો
ભાદરવા સુદ દસમનો ગુરુવાર હું તમારી ઘરે અવતાર ધારણ કરીશ એટલું ની ભક્તરાજ પણ જ્યારે કુકુની પાંચ પગલીઓ પડે હું કરતી દેખ ચુલેથી ઉતરે તો માનજો કે આ દ્વારિકાનો નાથ પોતે પધાર્યો છે ભક્તરાજ જી અમારા નાથ આજ ભગતના બધા દુઃખ દૂર કર્યા કનૈયા પુષ્પ આપ્યા નામ આપ્યા નિશાન આપ્યા પણ હજી આ ભગતને વિશ્વાસ આવે નહીં કારણ કે હું નહીં આ દુનિયાના લોકો કહે છે કૃષ્ણ કપટી છે કૃષ્ણ ધુતારો છે એનો કોઈ ભરોસો ન હોય મારી ઘરે અવતાર ધારણ કરવાનો જ હોય તો તમારા જમણા હાથનું વસન આપો હા ભક્તરાજ અરે રઘુકુલ રીત સદા ચલી आई રઘુકુલ રીત સદા ચલી आई પ્રાણ જાય પણ મારા વચન ના જાય લ્યો ભક્તરાજ મારું તમને જમણા હાથનું વચન છે કે દ્વારિકાનો નાથ અરે પોતે તમારી ઘરે આજ અવતાર ધારણ કરશે જય અમારા નાથ બોલીએ દ્વારિકા દેશની તો આજ કનૈયો બોલાવે હળધારી આવજો રે આવજો રે એ આવો વિરાજ સોનો લાલા મંદિર આજ કનૈયો બોલાવે હળધારી આવજો રે મોટા ભાઈ છાડી ગ્રામને માર આજ મારા રે મારતા લમણા ઉડી રે ગયા અરે ના મોટા ભાઈ નથી મારો ભક્ત હે તો હળધારી બરદનો દુશ્મન છે વીરા માટી દુશ્મન તો મારા હળ કરી દે કનૈયા અરે ના મોટા ભાઈ અરે કોઈ આપણો દુશ્મન નથી પણ એ તો મારો લાડલો ને પ્રેમીનો ભક્ત છે મોટા ભાઈ અરે નહીં કનૈયા જોઈ તારો ભક્ત હોય હે તો તારી ભક્તિ કરી જાણે લાડુ ના કે જારી ના મારે નો મારે માટી દુશ્મન તો મારા હળ કરી દે કનૈયા હા મોટા ભાઈ અરે ભગત હોય તે ભક્તિ કરી જાણે પણ આજ મેં એમને ભગત માન્યો છે હે મોટા ભાઈ જે હું ભક્ત માનું છું અરે તમે પણ એમને ભક્ત માની લ્યો અરે નહીં કનૈયા તો તું પણ જોઈ લે કે આજ તારા મોટા ભાઈ હળદારી બળદેવના હળમાં કેવડી તાકાત છે હા મોટા ભાઈ અરે ઈ મારા લાડીલા ને પ્રેમીલા ભક્ત માટે તમારો માર પણ સહન કરીશ માટે અજમાવું તે અજમાવી લ્યો મોટા ભાઈ એ બળદેવડી હો કે ભાઈ બળદેવડી કે ભાઈ આદર દેશે નમો મારા હાથ દીરે સડાઉ મારા હાથ ધીરે મારીને મોટી ભાગી રે નાખો મારીને મોટી સુંદર બળદેવડી હો કે ભાઈ બળદેવડી હો કે ભાઈ બળદેવડી કે ભાઈ હાય હાય
મોરલી સડાવું મારા હાથથી રે આજ મોરલી સડાવું મારા હાથથી રે આજ મોરલી સડાવું મારા હાથથી રે અરે કનૈયા આજ ભાઈ ભાઈ ની રમતમાં આજ તારી જીત ને મારી હાર થાય છે વીરા. અરે ના મોટા ભાઈ અરે તમે મારાથી મોટા છો હું તમારાથી નાનો છું માટે તમે જીતા ને હું હાર્યો મોટા ભાઈ અરે નહીં કનૈયા આજ ભાઈ ભાઈ ની રમતમાં આજ મોટા ભાઈ તને પહેલી વખત જ જીત આપેલી આ છે વીરા. હા મોટા ભાઈ ખરેખર મને જીત આપતો ને સ્વયં તમારી હાર મંજૂર કરતા હોય અરે તો આપો તમારા જમણા હાથનું વચન મોટા ભાઈ તો લે ભાઈ આજ મારા જમણા હાથના વચન છે વીરા. હે મોટા ભાઈ આજે વચન તો આપો છો પણ વચન આપ્યા પછી ફરી ના જાતા અરે નહીં કનૈયા રઘુકુળ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પણ મોટા ભાઈ હળધારી ભરદેવના વચ્ચે ન જાય વીરા. સાંભળો મોટા ભાઈ અરે લાડીનો રમીનો ભક્ત આવ્યો તો તે રાજા અજમલ હતા મોટા ભાઈ અને રાજા અજમલને હું પણ વચન આપી શકું માટે બંને ભાઈને જઈ રાજા અજમલને ઘેર અવતાર ધારણ કરવાનો છે એ જે જે કુઆવા એવું તારી વીરાજે તો વરત ને માયા. અરે ના મોટા ભાઈ એ દાદો દીદો નાના મારા ભાઈ કુઆવા આજ કુઆવા એવું તારી વીરાજે તો વરત ને માયા. એ જે આજ પિતા રે હે વાસુદેવ વીરા હવે છોડી દે દેવા છોડી મેલો છોડી મેલો છોડી મેલો એ થાવ પિતા અજમલ રાય ના બાળ પિતા રે આજ પિતા રે હે વાસુદેવ વીરા હવે છોડી દે દેવા એથી આજ માતા રે દેવકી રે વીરા આજ છોડી છોડી દેવાયા. હે જે આજ બેની રે હે સુમંગલા વીરા હવે છોડી દે દેવા આબુ માતા વિનાર દેના મારા માતા રે આજ માતા રે દેવકી રે વીરા આજ છોડી છોડી દેવા. એ થાવ બેટી સગુણા ના વીર બેની રે આજ બેની રે હે સુમંગલા વીરા હવે છોડી દે દેવા એથી આજ હળોહળા હથિયારા વીરા આજ છોડી છોડી દેવા. એ લેવા ભૂજ અમારા ભાત હરણા રે. હથિયારા વીરા આજ છોડી છોડી દેવા. એ જે આજ બલૂરી બોલિયા કનૈયાને છોડી દે દેવી એ છોડી મેલો છોડી મેલો. એ લેવા ભુજ ભમર ભાલો મધુર રે આજ મધુરી બોલિયા કનૈયાને છોડી દે દેવી બનીને રહું મંગળ બરસના બાર મરે રહું યજમન હે દરબાર. એ બીના યમી કે વીર મારો વીર મને કે વાસે આ તમારા વીર ને કે વાસે કે ભાઈ હરદી નો ભગવાન બની જાવ મત બરસતા મને ભય નરહર મે લીધો દીકો હે જાતી મને ભય નરહર મે લીધો દીકો
મોટા ભાઈ હા વીરા અરે એવા જે પ્રકટમાં આવી હોય છે બરોબર છે ભાઈ જી રાજા અજમલની ઘરે ઉતાધાણ કરો ત્યાં હમણાં જ તમારી પાછળ પાછળ આવી અરે 5 વર્ષનો બાળક બની અને પારણીમાં ખુશીથી ઓઢી જઈશ મોટા ભાઈ ભલે વીરા એ છોડી રે દીધી રે મેં તો એલી રે દીધી રે આવી સોનાની દ્વારકા